બુટલેગરોની ધરપકડ કરતી ડભોઈ પોલીસ। પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ। ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી આઈસર ટેમ્પો પકડી પાડતા જેમાંથી વિદેશી શરાબની 3330 બોટલો તેમજ આઈસર ટેમ્પો સહિત આશરે 14,27,650ના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ તથા નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની બંદી નેસ્ત નાબૂદ કરવા આવેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે હેરાફેરી કરી રહેલ છે। જે ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી બાતમી હકીકત આધારે આઈસર ટેમ્પા નંબર GJ 21V3841 પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા દરમિયાન ઝડપી પાડી હતી, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 3330 નંગનો જથ્થો મળી આવતા પ્રોહિબિશનના ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી પોપટભાઈ અંબુભાઈ રાઠવા રહેવાસી કવાટ તેમજ મદેશિંગ દેવજીભાઈ નાયકની ધરપકડ કરી તપાસમાં નીકળે તે કબજે કરેલ મુદ્દામાલની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી વિવિધ વિદેશી દારૂની બોટલો નંગ 3330 જેટલી કિંમત અને આઈસર ટેમ્પાની કિંમત મળી કુલ કિંમત રૂપિયા 14,27,650